ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે યુનિટ 2 છે એ સ્વાપોથીની અંદર ભણતા હતા. સ્વાપોથીની અંદર આપણે યુનિટ 2 છે એ પેજ નંબર 14 ઉપર છે. એમાં આપણે પહેલા પેરેગ્રાફના, પછી બીજા પેરેગ્રાફના, ત્રીજા પેરેગ્રાફના આપણે પ્રશ્ન જવાબ જોયા. પછી એના વિકલ્પો છે, એમાં પહેલો અને બીજો મેં તમને છેલ્લે સમજાવેલો. આજે એનો ત્રીજો વિકલ્પ છે, ત્યાંથી આપણે આગળ વધવાનું છે. એનો ત્રીજો વિકલ્પ છે મેં અહીં બોર્ડ ઉપર લખેલો છે. ત્યાંથી આપણે સ્વાપોથી તમારા હાથમાં હોવી જોઈએ અને બોલપેનથી સમજતું જવાનું છે અને સ્વાપોથીની અંદર લખતું જવાનું છે. ચલો જો, ડિસબિલીવિંગ. બિલીવ એટલે માનવું અને ડિસબિલીવ એટલે સાચું ન માનવું તેવું, વિશ્વાસ ન આવે તેવું. મીન્સ નો અર્થ થાય છે ખાલી જગ્યા અને અહીંયા બોક્સ. આ જે શબ્દ છે એ શબ્દનો જવાબ આ ચારમાંથી કોઈ પણ એક હશે, બરાબર? એ આપણે લખવાનો છે. ડિસ્ટન્સ એટલે અંતર. ડિસ્ટર્બડ, ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડવી, પણ ડિસ્ટર્બડ એટલે ખલેલ પહોંચાડી. કોઈ પણ બે વ્યક્તિ વાત કરતી હોય અને આપણે એની વચ્ચે બોલીએ તો આપણે તેને ડિસ્ટર્બ કર્યા કહેવાય. નોટ શ્યોર એટલે ખાતરી નથી, પાક્કું નથી. નોટ હેપી એટલે ખુશ નથી. એટલે જવાબમાં આવશે કે ડિસબિલીવિંગ એટલે સાચું લાગતું નથી, વિશ્વાસ આવતો નથી. એટલે શું કહેવાય? પાક્કું નથી, ખાતરી નથી. એટલે જવાબમાં આપણે લખીશું સી, નોટ શ્યોર. ખાલી જગ્યામાં નોટ શ્યોર લખો અને બોક્સમાં સી કરો, બરાબર? પછીનો ચોથો પેરેગ્રાફ સ્વાપોથીની અંદર, પછીના ચોથા પેરેગ્રાફની અંદર અકબર છે તે તાનસેનને કહે છે કે ઉસ્તાદજી તેમની આંખોમાં જોઈ છે અને કહે છે કે મારે ત્યાં તેમને કેને સંત હરિદાસને મળવા છે, તમે મને તેની પાસે લઈ જશો. તો તાનસેન તેને કહે છે કે આપણે ત્યાં જઈશું, પણ તમે ત્યાં તેને રાજા તરીકે મળવા જતા નહીં. તો રાજા શું કહે છે કે હું ત્યાં તેને એક સંગીતના નમ્ર ચાહક તરીકે મળવા જઈશ. આટલું ચોથા પેરેગ્રાફની અંદર છે, જેની અંદરથી બે પ્રશ્ન છે, પહેલો અને બીજો, અને 3 વિકલ્પો છે જે બોર્ડ ઉપર આપણે લખેલા છે. એનું ગુજરાતી કરીએ, એના જવાબ લખીએ અને વિકલ્પો પણ સમજીએ. જો પહેલો પ્રશ્ન, વોટ કન્ડિશન, કઈ શરત. કન્ડિશન એટલે શું થાય? શરત. વોટ એટલે કઈ, કઈ શરત. ડીડ તાનસેન પુટ, પુટ એટલે મૂકવું, પણ ભૂતકાળ આપેલું છે એટલે તાનસેને કઈ શરત, પુટ અને ડીડ ભેગું કરીને બોલવાનું, મૂકી. તાનસેને કઈ શરત મૂકી? બિફોર ધ કિંગ. બિફોર એટલે સમક્ષ, ધ કિંગ એટલે રાજા, રાજા સમક્ષ. રાજા સમક્ષ તાનસેને કઈ શરત મૂકી? હવે હમણાં જ આપણે પેરેગ્રાફમાં જોઈને રાજા સમક્ષ તેણે કઈ શરત મૂકી? તમારે ત્યાં જવાનું સાચી વાત, પણ તમે ત્યાં રાજા તરીકે નહીં જતા, બરાબર? એ શરત એણે મૂકી છે. આપણે એને ઇંગ્લિશમાં લખવાની છે. હવે તાનસેન ટોલ્ડ અકબર ધેટ. રાજા સામે તાનસેને જે શરત મૂકી છે ને, એ શરત તાનસેન છે એ રાજાને કહે છે. તાનસેન ટોલ્ડ, ટેલનું ભૂતકાળ છે. તાનસેને કહ્યું, અકબર, અકબર એટલે રાજાને. ધેટ કે, તાનસેને અકબરને કહ્યું કે હી કુડ નોટ ગો. કેન એટલે શકે છે, એનું ભૂતકાળ કુડ એટલે શક્યા હતા, નોટ એટલે નહીં અને ગો એટલે જવું. તે જઈ શકતા નથી ટુ સંત હરિદાસ, સંત હરિદાસ પાસે, એઝ અ કિંગ, રાજા તરીકે. એઝ એટલે તરીકે. શું કહે છે કે તે રાજા તરીકે સંત હરિદાસ પાસે જઈ શકતા નથી. એની શરત હતી કે તમે સંત હરિદાસ પાસે રાજા તરીકે નહીં જાઓ. એ તાનસેને શરત મૂકી હતી. ફરીથી, તાનસેન ટોલ્ડ અકબર ધેટ. તાનસેને અકબરને કહ્યું કે હી કુડ નોટ ગો, તે જઈ શકતા નથી ટુ સંત હરિદાસ, સંત હરિદાસ પાસે, એઝ અ કિંગ, રાજા તરીકે. તાનસેને અકબરને કહ્યું કે તમે સંત હરિદાસ પાસે રાજા તરીકે જઈ શકતા નથી, બરાબર?
બીજું વાક્ય, બીજો પ્રશ્ન. હાઉ વુડ ધ કિંગ ગો ધેર? ધેર એટલે ત્યાં, ત્યાં એટલે ક્યાં? સંત હરિદાસ પાસે. પછી હાવ એટલે કેવી રીતે, ધ કિંગ એટલે રાજા, વુડ ગો એટલે જશે. રાજા ત્યાં કેવી રીતે, કઈ રીતે જશે? વ્હીલ આપેલું હોય ને એમ વ્હીલનું વુડ થાય. કેમ કેન છે ને, કેન એનું કુડ થાય ને એવી રીતે વ્હીલનું વુડ થાય. કેન એટલે શકે છે તો કુડ એટલે શક્ય હતા. તો અહીંયા વ્હીલ એટલે શકશે, એમ વુડ એટલે પણ જઈ શકશે, ભવિષ્યકાળ. કેવી રીતે રાજા ત્યાં જઈ શકશે? રાજા ત્યાં કેવી રીતે જાય છે? રાજા છે એ સંગીતના એક નમ્ર ચાહક તરીકે ત્યાં જાય છે. તો કરતા કોણ છે? ધ કિંગ. વુડ ગો એટલે જશે, ધેર એટલે ત્યાં, રાજા ત્યાં જશે. એઝ એટલે તરીકે, એ હમ્બલ એટલે એક નમ્ર, લવર એટલે ચાહક, ઓફ મ્યુઝિક એટલે સંગીતના. રાજા ત્યાં સંગીતના એક નમ્ર ચાહક તરીકે જશે. રાજા ત્યાં સંગીતના એક નમ્ર ચાહક તરીકે જશે. બરાબર. પછી વિકલ્પો આપેલા છે. પહેલો વિકલ્પ, આઈ શેલ ગો, હું જઈશ. ગો એટલે જવું, શેલ આપેલું છે એટલે ભવિષ્યકાળ, હું જઈશ. ટુ હિમ તેમની પાસે, માય સેલ્ફ પોતે, હું પોતે તેમની પાસે જઈશ. વુ સેડ ધીસ વર્ડ્સ, કોણે કહ્યા આ શબ્દો. હું પોતે તેમની પાસે જઈશ. આ શબ્દો કોણે કહ્યા? આ શબ્દો કોણ બોલે છે? આ શબ્દો રાજા બોલે છે. તો ઓપ્શનમાં શું આપેલું છે જોઈએ આપણે. તાનસેન, ધ કિંગ, સંત હરિદાસ, એ કર્ટિયર. તાનસેન એટલે તાનસેન, ધ કિંગ એટલે રાજા, સંત હરિદાસ અને કર્ટિયર એટલે દરબારી. દરબારની અંદર બેઠા હોય ને એ બધા એને કહેવાય દરબારી. તો જવાબમાં શું આવે છે? જવાબમાં રાજા. હું પોતે તેમની પાસે જઈશ એવું રાજા કહે છે. એનો ઓપ્શન કયો છે? બી, ધ કિંગ. બરાબર થઈ ગયું. પછી બીજું વાક્ય વાંચીએ. અકબર વુડ ગો ધેર, અકબર ત્યાં જશે. એસ ખાલી જગ્યા, અકબર ત્યાં ખાલી જગ્યા તરીકે જશે. શું થાય છે? આ પ્રશ્નનો જવાબ છે ને, અકબર ત્યાં સંગીતના નમ્ર ચાહક તરીકે જશે. તો સંગીતના નમ્ર ચાહક જેવો શબ્દ આપણને ઓપ્શનમાં આપેલો હોવો જોઈએ. એ કિંગ રાજા, એ સ્ટુડન્ટ વિદ્યાર્થી, તાનસેન્સ ફ્રેન્ડ તાનસેનના મિત્ર, એ હમ્બલ લવર ઓફ મ્યુઝિક સંગીતના એક નમ્ર ચાહક. આવશે ને ડી? હમણાં જ હું બોલી કે રાજા ત્યાં સંગીતના એક નમ્ર ચાહક તરીકે જશે. રાજા ત્યાં સંગીતના એક નમ્ર ચાહક તરીકે જશે. એ હમ્બલ, હમ્બલ એટલે નમ્ર, એ એટલે એક, લવર એટલે ચાહક, ઓફ એટલે ના, મ્યુઝિક એટલે સંગીત. રાજા ત્યાં સંગીતના એક નમ્ર ચાહક તરીકે જશે. રાજા કોણ? અકબર. બરાબર. પછી હમ્બલ મીન્સ, હમણાં જ હું બોલી, હમ્બલ એટલે અહીંયા હું બોલી નમ્ર ચાહક બોલી ને, તેવો એક શબ્દ હશે. જુઓ, પુઅર એટલે ગરીબ, બિચારું, સિમ્પલ એટલે સરળ, સાદું, રીચ એટલે પૈસાવાર, પૈસાદાર, ધનવાન, ગ્રેટ એટલે મહાન. હવે હમ્બલ એટલે નમ્ર, તો નમ્ર જેવો શબ્દ કયો છે? સિમ્પલ, સરળ, સાદું, બી. બરાબર. નમ્ર ત્યારે જ હોય જ્યારે તેનામાં સાદાઈ હોય. વુ સેંગ. હવે જો પાંચમો પેરેગ્રાફ આવી ગયો છે. પાંચમો પેરેગ્રાફ અહીં આપેલો છે. એની અંદર શું છે?
સંત હરિદાસ પાસે અકબર અને તાનસેન બંને જાય છે. સંત હરિદાસ છે એ એક ઝૂંપડીમાં રહેતા હતા અને એ ઝૂંપડી છે એ યમુના નદીના કિનારે હતી. પછી સંત હરિદાસ છે એના બે શિષ્ય હતા જેનું નામ છે બૈજુ બાવરા અને તાનસેન. સંત હરિદાસ ખૂબ જ સરળ લાઈફ જીવતા હતા અને તે તાનસેન છે તેના ગુરુ હતા. પછી સંત હરિદાસ પાસે આ બંને પહોંચે છે. કોણ કોણ? અકબર અને તાનસેન. ત્યારે સંત હરિદાસ પોતાના રોજના કાર્યોમાં વ્યસ્ત હતા. પછી એ બંનેને જુએ છે અને બંનેને બોલાવે છે, બંનેનો આદર કરે છે. પછી કહે છે, આ બંને છે સંત હરિદાસને કહે છે કે તમે અમારા માટે ગાઓ. ત્યારે સંત હરિદાસ કહે છે કે મેં કેટલા ટાઈમથી ગાવાનું છોડી દીધું છે, હવે હું બરાબર ગાઈ શકતો નથી. આટલું આ 5મા પેરેગ્રાફની અંદર છે, જેના ઉપરથી 5 પ્રશ્નના જવાબ લખવાના છે. એનો પહેલો પ્રશ્ન જુઓ. Who sang better than તાનસેન? કોણે સેંગ એટલે ગાયું, બેટર એટલે વધારે સારું, ધેન એટલે ના કરતા. કોના કરતા? તાનસેન. તાનસેન કરતા વધારે સારું કોણે ગાયું? તાનસેન કરતા વધારે સારું કોણ ગાય છે? તાનસેનના ગુરુ. કોણ? સંત હરિદાસ. તો વુની જગ્યાએ આપણે ખાલી જવાબનો શબ્દ લખીશું સંત હરિદાસ. જુઓ લખેલો છે. વુની જગ્યાએ શું લખ્યું? સંત હરિદાસ. સેંગનું સેંગ, બેટરનું બેટર, ધેનનું ધેન અને તાનસેનનું તાનસેન. તો જવાબ શું થશે? સંત હરિદાસ તાનસેન કરતા વધારે સારું ગાયું. કયો કાળ છે? ભૂતકાળ છે. સિંગનું શું આપેલું છે? સેંગ, ભૂતકાળનું રૂપ આપેલું છે. બરાબર? એટલે તાનસેન કરતા વધારે સારું સંત હરિદાસે ગાયું. બરાબર? બીજો પ્રશ્ન. વેર ડીડ સંત હરિદાસ લીવ? વેર એટલે ક્યાં? વેર હંમેશા સ્થળ પૂછે છે. ડીડ એટલે સહાયકારક ક્રિયાપદ ભૂતકાળ દર્શાવે છે. સંત હરિદાસ કરતા છે અને ક્રિયાપદનું મૂળ રૂપ છે લીવ. લીવ એટલે રહેવું. સંત હરિદાસ ક્યાં રહેતા હતા? સંત હરિદાસ ક્યાં રહેતા હતા? સંત હરિદાસ છે એ વૃંદાવનમાં એક ઝૂંપડીમાં યમુના નદીના કિનારે રહેતા હતા, જે આપણને પેરેગ્રાફમાં આપેલો છે. એમાંથી જોઈને આપણે જવાબ લખીએ. સંત હરિદાસ લીવડ. લીવ છે એનું ભૂતકાળનું રૂપ લખીશું લીવડ. સંત હરિદાસ રહેતા હતા ઇન વૃંદાવન. ઇન વૃંદાવન, વૃંદાવનમાં. ઇન અ હટ. હટ એટલે ઝૂંપડી. એક ઝૂંપડીમાં. ઓન ધ બેંક. ઓન એટલે ઉપર, ધ બેંક એટલે કિનારો, ઓફ રિવર એટલે નદીનો. ધ બેંક એટલે કિનારો, ઓફ રિવર એટલે નદીનો. યમુના નદીનું નામ છે. યમુના નદીના કિનારા પર આખો શબ્દ છે. ઓન ધ બેંક ઓફ રિવર યમુના. યમુના નદીના કિનારા પર. બરાબર? યમુના નદીના કિનારા પર એક ઝૂંપડીમાં વૃંદાવનમાં રહેતા હતા. સંત હરિદાસ યમુના નદીના કિનારે એક ઝૂંપડીમાં વૃંદાવનમાં રહેતા હતા. પછીનો ત્રીજો પ્રશ્ન. Who was સંત હરિદાસ? કોણ હતા સંત હરિદાસ? સંત હરિદાસ કોણ હતા? જવાબમાં જોઈએ. સંત હરિદાસ વોઝ તાનસેન્સ ગુરુ. સંત હરિદાસ તાનસેનના ગુરુ હતા. સંત હરિદાસ પાસેથી તાનસેને બધું જ્ઞાન મેળવ્યું છે, તે તેમના ગુરુ હતા. એટલે જવાબમાં આવશે સંત હરિદાસ વોઝ તાનસેન્સ ગુરુ. ભૂતકાળ આપેલું છે. ચોથો પ્રશ્ન. વુ વેર કોણ હતા?
અહીંયા જુઓ બહુવચન છે. સંત હરિદાસ, જો સંત હરિદાસ પછી છેલ્લો અક્ષર એસ છે, ઉપર મેં એફોસ્ટોફી ની નિશાની કરેલી છે. જ્યારે તમને એફોસ્ટોફી ભણાવવામાં આવ્યું ત્યારે કહેલું હતું કે કોઈ પણ નામનો છેલ્લો અક્ષર એસ હોય તો તમારે માત્ર નિશાની જ કરવાની છે. આ નિશાની કર્યા પછી ફરીથી બીજી વખત એસ લખવાનો નથી. જો આવું કરશો તો તમારું વાક્ય ખોટું પડશે. બરાબર? એટલે જ્યારે કોઈ પણ નામ હોય એનો છેલ્લો અક્ષર એસ આપેલો હોય તો માત્ર એફોસ્ટોફી ની નિશાની કરો એટલે તે નો નું ની ના થઈ જશે. ડિસાઇપલ્સ એટલે શિષ્યો. સંત હરિદાસના શિષ્યો કોણ હતા? સંત હરિદાસના શિષ્યો કોણ હતા? સંત હરિદાસના 2 શિષ્યો હતા. બંનેના આપણે નામ લખીશું. બૈજુ બાવરા એન્ડ તાનસેન. આ બંને છે સંત હરિદાસના શિષ્યો હતા. બૈજુ બાવરા એન્ડ તાનસેન. ભૂની જગ્યાએ બેના નામ લખેલા છે. વેર હતા સંત હરિદાસ, પાછો એફોસ્ટોફી ની નિશાની કરેલી છે એટલે ના. ડિસાઇપલ્સ એટલે શિષ્યો. બૈજુ બાવરા અને તાનસેન સંત હરિદાસના શિષ્યો હતા. બરાબર? એફોસ્ટોફી એસ છે એને યાદ રાખવાનો છે, બીજી વખત આપણે ફરીથી એસ લખવાનો નથી. સંત હરિદાસના શિષ્યો કોણ હતા? બૈજુ બાવરા અને તાનસેન સંત હરિદાસના શિષ્યો હતા. ટુ વોટ વોઝ સંત હરિદાસ ડિવોટીડ? ટુ વોટ શેના માટે? વોઝ હતા સંત હરિદાસ, ડિવોટીડ સમર્પિત. ડિવોટીડ એટલે સમર્પિત. સંત હરિદાસ શેના માટે સમર્પિત થયા હતા? સંત હરિદાસ કોને સમર્પિત થયા હતા? અહીંયા તમારે વોટ છે એટલે એવું નથી બોલવાનું કે સંત હરિદાસ શું સમર્પિત થયા હતા. એવું આપણે એવી બુદ્ધિ નથી રાખવાની કે ટીચર વોટ એટલે તો શું જ નહીં. વોટ એટલે ક્યારેક વોટ કન્ડિશન, તો શું શરત નહીં બોલવાની, કઈ શરત એમ બોલવાનું. ટીચર વીચ એટલે કઈ થાય? નહીં, ઇંગ્લિશ વર્ડ એવા બેઠેલા નથી ખાસ કે વીચ એટલે કઈ જ બોલવું, વોટ એટલે શું જ બોલવું. જે શબ્દનો જ્યાં ગુજરાતી થતું હોય એ પ્રમાણે ત્યાં તેને સેટ કરવું પડે. હમણાં જ હતું ને વોટ કન્ડિશન, તો હું શું બોલી હતી? કઈ શરત. અહીંયા એમ જ છે ટુ વોટ, તો એમાં શું નથી બોલવાનું, શેના માટે. સંત હરિદાસ શેના માટે સમર્પિત હતા? અથવા સંત હરિદાસ કોને સમર્પિત હતા? આપણને ખબર છે સંત હરિદાસ છે એ કોને સમર્પિત હતા? એક તો ભગવાન શ્રી કૃષ્ણને અને બીજા સંગીતને. તે પોતાનું જીવન છે એ સંગીતમાં સમર્પિત કરી નાખ્યું છે. અને એ સંગીત છે એ કોના માટે? તો કે ભગવાન શ્રી કૃષ્ણ માટે. એ જે ગાય છે એ બધું ભગવાન માટે ગાય છે, એટલે એના માટે એણે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. સંત હરિદાસ વોઝ ડિવોટીડ. સંત હરિદાસ સમર્પિત થયા હતા ટુ મ્યુઝિક સંગીતને, એન્ડ અને ટુ લોર્ડ કૃષ્ણ ભગવાન કૃષ્ણને. બરાબર? ટુ મ્યુઝિક એટલે કે સંગીતને, અને એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણને. સંત હરિદાસ સંગીતને અને ભગવાન કૃષ્ણને સમર્પિત હતા. બરાબર? પછી આ 5 પ્રશ્નો પછી આપણને વિકલ્પો આપેલા છે. પહેલો વિકલ્પ, તાનસેન વોઝ ટોકિંગ અબાઉટ ખાલી જગ્યા. તાનસેન વોઝ એટલે હતા, ટોકિંગ એટલે વાતો કરી રહ્યા, અબાઉટ એટલે વિશે, ખાલી જગ્યા. તાનસેન ખાલી જગ્યા વિશે વાતો કરી રહ્યા હતા. હવે તાનસેન કોના વિશે વાત કરી રહ્યા હતા? આપણે 4 ઓપ્શન જોઈએ એટલે આપણને ખબર
પડી જશે. તાનસેન છે એ કોના વિશે વાત કરે છે? સંત હરિદાસ, અકબર સાથે તો પોતે ચર્ચા કરતા હતા. બૈજુ બાવરા એ તો સંત હરિદાસના શિષ્ય હતા. કૃષ્ણા એ તો ભગવાન હતા. તો તાનસેન છે એમ કહેતા હતા ને કે કોઈક છે કે જે મારા કરતાં પણ વધારે સારું ગાય છે. એ કોઈક કોણ હતું? તો કે તેમના ગુરુ સંત હરિદાસ, તેમના વિશે વાત કરતા હતા. એટલે આપણો જવાબ આવશે એ, સંત હરિદાસ. સંત હરિદાસ. બરાબર, લખી નાખો દરેક. સંત હરિદાસ. પછી બીજો વિકલ્પ, who was સંત હરિદાસ? સંત હરિદાસ કોણ હતા? સંત હરિદાસ કોણ હતા? સંત હતા, મ્યુઝિશિયન સંગીતકાર હતા, કિંગ રાજા હતા, પ્રિસ્ટ એટલે પાદરી કે ગોર, પાદરી કે ગોર. કોણ હતા સંત હરિદાસ? એક મહાન સંગીતકાર હતા. બી, એ મ્યુઝિશિયન. તાનસેનના ગુરુ હતા અને એક મહાન સંગીતકાર હતા. બરાબર, એટલે બી જવાબ લખો અને બીની નીચે અંડરલાઈન કરો. થઈ ગયું. હવે ત્રીજું વાક્ય વાંચો. વિચ ઓફ ધ ફોલોવિંગ, નીચેનામાંથી કયું સ્ટેટમેન્ટ એટલે વાક્ય ઇઝ ફોલ્સ ખોટું છે? હવે આપણને ABCD 4 વાક્ય આપેલા છે. એ 4 વાક્યમાંથી કયું વાક્ય ખોટું છે એ આપણે જોવાનું છે. પેલું વાક્ય, સંત હરિદાસ વોઝ તાનસેન્સ ગુરુ. સંત હરિદાસ તાનસેનના ગુરુ હતા. એ તો હતા જ સંત હરિદાસ, એટલે પેલું વાક્ય સાચું છે. સંત હરિદાસ લીવડ એ સિમ્પલ લાઈફ. સંત હરિદાસ સાદું જીવન જીવતા હતા. એ સાચું જ છે, એ સાદું જીવન જીવતા હતા. પછી સંત હરિદાસ વોઝ ડિવોટેડ ઓફ મ્યુઝિક એન્ડ લોર્ડ કૃષ્ણા. હમણાં જ આપણે આ પ્રશ્ન ભણ્યા ને, એમાં લખેલું છે ને કે સંત હરિદાસ છે એ સંગીતને અને ભગવાન કૃષ્ણને સમર્પિત હતા. એટલે ત્રીજું વાક્ય પણ સાચું છે. તો ચોથું વાક્ય સાચું છે કે નહીં? સંત હરિદાસ લીવડ ઇન અ પેલેસ. સંત હરિદાસ પેલેસમાં રહેતા હતા? નહીં, સંત હરિદાસ એક ઝૂંપડીમાં રહેતા હતા. પેલેસ એટલે મહેલ. તો આ વાક્ય કેવું છે? ખોટું, ડી. અહીં આપણે શું લખીશું? ડી. કોઈ પણ એક ખોટું વાક્ય શોધવાનું હતું. મળી ગયું. પછી ચોથો, વિચ વર્ડ, કયો શબ્દ ઇન ધ પેરેગ્રાફ, પેરેગ્રાફમાં એટલે કે ફકરામાં, મીન્સ નો અર્થ થાય છે એવરી ડે. એવરી ડે એટલે દરરોજ. નીચે તમને 4 શબ્દ આપેલા છે. એ 4 શબ્દમાંથી એક એવો શબ્દ છે કે જેનો અર્થ દરરોજ એવું થાય છે. એવરી ડે એટલે દરરોજ. રૂટીન એટલે રોજ. સિમ્પલ એટલે સરળ. ડેઈલી એટલે દરરોજ. ડિસાઇપલ એટલે શિષ્ય. શું થશે? ડેઈલી. ડેઈલી અને એવરીડે બંને સમાનાર્થી શબ્દો છે, એટલે સી લખીશું. બરાબર. ડિસાઇપલ મીન્સ, ડિસાઇપલ એટલે શિષ્ય. મીન્સ એટલે નો અર્થ થાય છે. હવે શિષ્ય જેવો આમાં કોઈ પણ એક શબ્દ હશે એના જેવો. ડિસિપ્લિન. ડિસિપ્લિન એટલે શિસ્ત. મ્યુઝિશિયન. મ્યુઝિશિયન એટલે સંગીતકાર. સ્ટુડન્ટ. સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી. અને ટીચર. ટીચર એટલે શિક્ષક. હવે ડિસાઇપલ એટલે શિષ્ય અને શિષ્યને આપણે સ્ટુડન્ટ કહી શકીએ. સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી. એટલે શું આવશે ઓપ્શનમાં? સી. શિષ્ય છે એ જ વિદ્યાર્થી છે ને. પહેલાના શબ્દોમાં શિષ્ય કહેતા, અત્યારે આપણે વિદ્યાર્થી કહીએ છીએ. આઈ સિંગ એઝ યુ સિંગ. હું ગાઉં છું એઝ તમારા જેવું. યુ એઝ એટલે ના જેવું, યુ એટલે તમારા અને સિંગ એટલે ગાવું. હું તમારા જેવું જ ગાઉં છું. હુ સેડ ધીસ વર્ડ્સ. કોણે આ શબ્દો કહ્યા?
તાનસેને કીધું તું, બૈજુ બાવરાએ કીધું તું, અકબરે કીધું તું કે સંત હરિદાસે? હું તમારા જેવું જ ગાઉં છું એવું સંત હરિદાસે કહેલું છે. ક્યારે? તો કે તાનસેન અને અકબર બંને જ્યારે કહે છે ને કે અમને તમારે સાંભળવા છે, ત્યારે એમ કહે છે કે હું પણ તમારા જેવું જ ગાઉં છું, એવું સંત હરિદાસ બોલે છે. હવે 7મું, વુ વોઝ, કોણ હતા સંત હરિદાસ? સંત હરિદાસના, એપોસ્ટ્રોફી છે એટલે હું ના બોલી. ફેવરિટ ડિસાઇપલ, ફેવરિટ એટલે માનીતા. કોણ સંત હરિદાસના માનીતા શિષ્ય હતા? અહીંયા તાનસેનનો એન આવશે. તાનસેન, બૈજુ બાવરા, અકબર અને બિરબલ. આ ચારમાંથી 2 એના છે કોણ? શિષ્ય. પણ એના માનીતા શિષ્ય કોણ હતા? તો કે તાનસેન હતા. એ બરાબર. પછી 6થો પેરેગ્રાફ. 6થા પેરેગ્રાફનો પહેલો પ્રશ્ન. પહેલા પ્રશ્નનો આપણે ગુજરાતી કરીએ. હાઉ ડીડ તાનસેન ગેટ સંત હરિદાસ ટુ સિંગ? હાવ એટલે કેવી રીતે, ટુ સિંગ એટલે ગાવું, સંત હરિદાસ એટલે સંત હરિદાસને, ગેટ એટલે કરવું. અહીંયા ગેટ એટલે મેળવવું નથી કરવાનું. આખા વાક્યનું ગુજરાતી એમ કરવાનું છે કે તાનસેને સંત હરિદાસને કેવી રીતે ગાતા કર્યા. તાનસેનને એમ સંત હરિદાસને એમ કહે છે કે તમે ગાઓ, ત્યારે એ ના પાડે છે કે હવે મેં કેટલા ટાઈમથી છોડી દીધું છે ગાવાનું. તો શું કરે છે? તાનસેનને ખબર છે કે હું ભૂલ કરીશ ને તો મારી ભૂલ સુધારવા માટે મારા ગુરુ છે એ ગાવા માંડશે, એટલે ચાઈ કરીને એ રાગ દરબારી ગાય છે અને એમાં ભૂલો કરે છે. જુઓ, તાનસેન સેંગ રાગ દરબારી. તાનસેને દરબારી રાગ ગાયો. બટ પરંતુ હી મેડ, તેણે કરી, સમ મિસ્ટેક, થોડીક ભૂલો, અગેન એન્ડ અગેન, ફરીથી અને ફરીથી. તાનસેને રાગ દરબારી ગાયો, પણ તેણે થોડીક ભૂલો ફરીથી અને ફરીથી કરી. ધીસ મેડ, આ બનાવથી, સંત હરિદાસ એંગ્રી, સંત હરિદાસ ગુસ્સે થયા. સો તેથી, હી સેંગ, તેણે ગાયો, રાગ દરબારી, દરબારી રાગને, ધ રાઇટ વે, સાચી રીતે, યોગ્ય રીતે. શું કહે છે? કે તાનસેને દરબારી રાગ ગાયો, પણ તેણે ફરીથી ને ફરીથી થોડીક ભૂલો કરી અને આ બનાવથી સંત હરિદાસ ગુસ્સે થયા, તેથી તેણે દરબારી રાગ સાચી રીતે ગાયો. આ જે હી છે ને એ સંત હરિદાસ માટે વાપરેલો છે. 6થા પેરેગ્રાફનો પહેલો પ્રશ્ન એને એનો જવાબ. આજના લેસનમાં તમારે આ 4થો અને 5મો 2 પેરેગ્રાફના વિકલ્પો અને પ્રશ્ન જવાબ એકવાર લખવાના છે. આવતા લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી ગુડ બાય સ્ટુડન્ટ્સ.